નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 10 વર્તુળની ચર્ચા કરી. તમને ખબર હશે કે આપણે આગળ સ્વાધ્યાય 10.5 ચાલુ હતું. સ્વાધ્યાય 10.5 માં આપણે 1 થી 4 દાખલાઓ આગળના લેક્ચરમાં શીખ્યા. આજે આપણે 5મા દાખલાની ચર્ચા કરીએ. સૌપ્રથમ કેવા શું માંગે છે સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાઓ આ ચેપ્ટરમાં કરવું શું એ મહત્વનું છે. તમને થોડા પ્રમેય યાદ હોવું જોઈએ, થોડીક મેથડ યાદ હોવી જોઈએ, તો તમને જલ્દી આ દાખલાઓ ફાવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ રકમને થોડું પર્ટિક્યુલર આપણે સમજી લઈએ કે આ આકૃતિ આપેલી છે. વર્તુળ પર 4 શિરોબિંદુ છે A B C D, A B C D. AC અને BD, AC અને BD એ બિંદુમાં એવી રીતે છેદે છે કે જેથી BAC 130, BEC એટલે આ જે ખૂણો છે 130 નો આપેલો છે, ECD એટલે આ જે ખૂણો છે 20 નો આપેલું છે, BAC એટલે આ ખૂણો મેળવવો છે. સાહેબ, આપણે વિચારીએ કે આ કેવી રીતે મેળવી શકાય. આપણો પ્રશ્ન સૌપ્રથમ એવું છે કે આ ખૂણો આપેલું છે, આ ખૂણો આપેલું છે, આ ખૂણો મેળવવો છે, તો કેવી રીતે મેળવી શકો? આપણા માટે તો સૌથી મોટી ચુનૌતી થઈ ગઈ. હવે શું કરવું? તો ગભરાવાની જરૂર નથી, હવે સમજવાનું છે. કરશું શું? જો બેટા, માનો કે ખૂણો A લાવવું હોય તો આ એક જ વૃત્તખંડ પરના ખૂણા કહેવાય, એટલે કે D ખૂણો લાવવો પડે, રાઈટ? હવે બીજું શું? માનો કે D આવે તો A મળી જાય, A આવે એની જરૂર છે. બીજી વાત કરીએ કે આ એક જ રેખા છે. કઈ રેખા? BD. એક જ રેખા પર આવેલા બે ખૂણા, એક આ અને બીજો ખૂણો આ. આ બંને ખૂણાનો સરવાળો કરો તો રેખિક જોડના ખૂણા કહેવાય કે ન કહેવાય? હા, કહેવાય. તો આ ખૂણા પરથી આ આવી જશે, બે ખૂણાનું માપ આપણે ત્રીજા ખૂણાનું માપ મળી જશે. કેવી રીતે? કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે રેખિક જોડના ખૂણાથી. BEC ખૂણો BEC વત્તા ખૂણો DEC અથવા CED બરાબર 180. રૈખિક જોડના ખૂણા. આપણા જોડે BEC આપ્યું છે 130, લખી દો 130. CED આપેલું નથી તો CED એમના એમ, અને 180 પણ એમના એમ. હવે કરવું શું? તો આ પ્લસ જે છે પેલી સાઈડ જશે, શું થાય? માઈનસ. તો આપણે કહી શકાય કે ખૂણો CED બરાબર 180 માઈનસ 130. તો ખૂણો CED બરાબર 180 માંથી 130 જાય કેટલા? કે 50. તો આપણા જોડે આ ખૂણાનું માપ આવી ગયું 50. જો એક આટલો ત્રિકોણ લઈએ, આ ત્રિકોણ બને. કયો ત્રિકોણ બન્યો? CED માં બે ખૂણાનું માપ આપ્યું, ત્રીજા ખૂણાનું મેળવવું. શું કરવું પડે? કે ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળો 180. તો શરૂઆત કરીએ ત્રિકોણ CDE માં. ખૂણો C, ખૂણો E વત્તા ખૂણો D બરાબર 180. C કેટલું? 20, E કેટલું? 50 અને D આપણે શોધવાનું છે. 50 ને 20 70 વત્તા ખૂણો D બરાબર 180 અને પ્લસ 70 પેલી સાઈડ જાય તો માઈનસ 70. તો આપણે લખી શકાય ખૂણો D બરાબર 180 માઈનસ 70. તો માટે ખૂણો D બરાબર 110.
આપણા જોડે d આવી ગયો 110, એનો મતલબ d આવી ગયો તો એ તો મળી જશે. કેવી રીતે કે એક જ વૃત્તખંડ પરના ખૂણા કેવા હોય? સમાન. તો આપણે કહી શકાય કે એક જ વૃત્તખંડ પરના ખૂણાઓ સમાન. એક જ વૃત્તખંડ પરના ખૂણાઓ સમાન થાય. તો BAC અને ખૂણો D કેવું સમાન? તો ખૂણો BAC બરાબર ખૂણો D. પરંતુ ખૂણા D નું માપ આપણે મેળવી દીધું. કેટલું? 110. તો આપણે લખી શકાય કે BAC કેટલું આવી ગયું? 110. વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું BAC શોધવાનું હતું અને આપણે BAC મેળવી પણ દીધું. આ દાખલો તમે સારી રીતે સમજ્યા હશો અને વ્યવસ્થિત તમારા ચોપડામાં લખી દો. અને આ દાખલો અહીંયા પૂરું કરી અને આપણે નવા દાખલા તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 6 ની ચર્ચા કરીએ કે ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો E બિંદુમાં છેદે છે. DBC 70, BAC 30, BCD શોધો અને AB બરાબર BC હોય તો ખૂણો જે આપેલું છે, ખૂણાનું નામ શું આપ્યું છે? કે ખૂણાનું નામ ECD છે. ECD આપણે શોધવાનું છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે ચક્રીય ચતુષ્કોણ દોરવું પડે. ચક્રીય ચતુષ્કોણ કેવી રીતે દોરી શકાય? જો તમને ખબર હશે કે ચક્રીય ચતુષ્કોણ કોને કહેવું? કે વર્તુળ પર ચતુષ્કોણના 4 શિરોબિંદુઓ આવેલ હોય તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે. ચલો તો આપણે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ લઈ લઈએ અને આપણે ચક્રીય ચતુષ્કોણનું નિર્માણ કરીએ. માનો કે અહીંયા A, અહીંયા બિંદુ B, અહીંયા બિંદુ C અને અહીંયા બિંદુ D નામ આપી દઈએ. વિદ્યાર્થી મિત્રો, આને જોઈન કરી દો. એક આપણે ચતુષ્કોણનું નિર્માણ કર્યું. આ જે ચતુષ્કોણ બન્યું એને આપણે ચક્રીય ચતુષ્કોણ કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એનું નામકરણ તો આપી દીધું છે. હવે ABCD ના વિકર્ણ દોરીએ. એક વિકર્ણ આ, બીજો વિકર્ણ. ABCD ના વિકર્ણો E બિંદુમાં છેદે છે. બંનેના બંને E બિંદુમાં છેદે છે. DBC 70, DBC આ જે છે 70 છે. BAC એટલે આ જે ખૂણો છે 30 છે. BCD એટલે આખો ખૂણો શોધવાનો છે. એક શું મેળવવાનું છે? BCD. બીજું આપ્યું છે AB બરાબર BC. AB અને BC સમાન છે તો ECD શોધવાનું છે. ECD. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કરવું શું? તો ધ્યાનમાં રાખજો, 1 બાય 1 સ્ટેપ આપણે સમજીએ કે સૌપ્રથમ એક આ ચક્રીય ચતુષ્કોણ છે. આ ચક્રીય ચતુષ્કોણના 4 શિરોબિંદુ ABCD આપી દીધા. એ બંનેના વિકર્ણ E બિંદુમાં છેદી દીધું. હવે તમે જાણો છો, માનો કે BDC અને BAC આ એક જ વૃત્તખંડ પરના ખૂણા કેવા? તો આ ખૂણો અને આ ખૂણો કેવા આવશે? સમાન. તો લખી દઈએ કે ખૂણો BDC બરાબર ખૂણો BAC એક જ વૃત્તખંડના ખૂણા. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જોડે BDC નું માપ આપેલું નથી તો એમના એમ જ પડ્યા રાખીએ. અને BAC આપ્યું છે કેટલું? કે સાહેબ BAC જે છે એ 30 નો ખૂણો બનાવે છે.
તો આપણા જોડે BDC નું માપ આવી ગયું છે. BDC નું માપ આવી ગયું છે. હવે જો માનો કે ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો આપણે BDC લઈએ. કયો ત્રિકોણ લઈએ? BDC. કેમ કે આપણે આ ખૂણાનું માપ આવી ગયું છે તો આ ખૂણાનું માપ મળી જશે. કેવી રીતે? બે ખૂણાનું માપ આપેલા, ત્રીજા ખૂણાનું માપ લાવવું હોય શું કરવું પડે? સાહેબ ત્રિકોણના ત્રણેય ખૂણનો સરવાળો 180. તો આપણે શરૂઆત કરીએ ત્રિકોણ BDC માં. રાઈટ. માનો કે આપણે D ખૂણો લખવું છે. કેવી રીતે લખશું? BDC. માનો કે ખૂણો B લખવું છે DBC. અને માનો કે C ખૂણો લખવું છે BCD બરાબર 180. આપણા જોડે BDC આપ્યું છે. હા આપ્યું છે. કેટલાનો ખૂણો? 30. તો લખી દો 30 નો ખૂણો. DBC આપ્યું છે. હા કેટલાનો ખૂણો? 70. અને BCD આપણે લાવવું છે બરાબર 180. 30 વત્તા 70 કેટલું? 70 ને 30 કેટલું? 100. તો લખી દો 100 વત્તા BCD બરાબર 180 પ્લસ 100 પેલી સાઈડ જાય માઈનસ 100. તો આપણે લખી શકાય ખૂણો BCD બરાબર 180 માઈનસ 100. તો આપણે કહી શકીએ કે BCD બરાબર 180 માંથી 100 જાય કેટલા? કે 80. તો આપણા જોડે BCD લાવવું હતું આવી ગયું. હવે શું કરવું છે? ECD. આ આખું આપણા જોડે આવી ગયું 100 80. હવે સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ECD લાવવું છે. કેવી રીતે લાવશું? થોડું વિચારો કેવી રીતે લાવી શકો. માનો કે તમે કહી શકો ECD ECB, પણ આપણા જોડે BCD આખું આપ્યું છે, ECB આપેલું નથી. જો આ ખૂણાનું માપ આપેલું હોય તો આપણે મેળવી શકાય ECD લાવી શકાય. પણ કેવી રીતે લાવવું? તો સાંભળજો. માનો કે આપણે વાત કરીએ, ધ્યાનપૂર્વક સમજજો. આપણે કહી દઈએ કે અહીંયા આગળ AB બરાબર શું છે? BC. જો AB બરાબર BC હોય તો AB અને BC જો સમાન હોય તો આને સંગત આ બે ખૂણા પણ કેવા? સમાન. કયા ખૂણા સમાન? તો BAC અને BCA. તો આપણે લખીએ BAC બરાબર BCA. તો આપણા જોડે BAC નું માપ આપેલું છે કેટલું? 30. તો આ ખૂણો 30. તો BCA પણ કેટલું થશે? 30. તો આપણે લખી દઈએ BCA બરાબર 30. આપણા જોડે આ ખૂણાનું માપ આવી ગયું 30. ECD લાવવું છે એટલે કે આ ખૂણાનું માપ લાવવું છે. એક મેન ખૂણો BCD આ ખૂણામાં બે ખૂણામાં વિભાજન થાય તો આ ખૂણાનું માપ આવી જવાનું છે. તો લખીએ BCD બરાબર કયા બે ખૂણાઓ? તો ECB વત્તા ECD. આપણા જોડે BCD આપી દીધું છે કેટલું? 80. તો લખી દો 80. અને ECB કેટલું છે? BCA को या ECB को કેટલું છે? 30. અને ECD લાવવું છે પ્લસ પેલી સાઈડ જશે માઈનસ. તો આપણે લખી શકાય AC માઈનસ 30 બરાબર ECD. 80 માંથી 30 જાય 50 બરાબર ECD. માટે લખી શકાય ECD બરાબર 50. તો આપણા જોડે
ECD ખૂણાનું માપ આવી ગયું જે શોધવાનું હતું ECD 50 મળી ગયું સરસ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમને ખ્યાલ આવ્યો હશે અને આવા દાખલા પૂછી શકે તો હવે તમે સારી રીતે લખી શકો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો આ લેક્ચર અહીંયા પૂરું કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે એક 7મા નંબરનો દાખલો જોઈ લઈએ છતાં કેમ કે બાકી રાખવું નથી વિદ્યાર્થી મિત્રો કહે છે કે જો ચક્રીય ચતુષ્કોણના વિકર્ણ એ ચતુષ્કોણના શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ હોય તો સાબિત કરો કે લંબચોરસ છે એવું આપણે સાબિત કરવું છે સૌપ્રથમ એવું કહે છે ચક્રીય ચતુષ્કોણના વિકર્ણ એક આપણે ચક્રીય ચતુષ્કોણ દોરવાનું તેના વિકર્ણો ચતુષ્કોણના શિરોબિંદુમાંથી પસાર થતા હોય તો આપણે એક સરસ મજાનું ચક્રીય ચતુષ્કોણ દોરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે એક વર્તુળ લઈ લો વર્તુળ પર એક સરસ મજાનું ચક્રીય ચતુષ્કોણ બનાવી દો આ ચક્રીય ચતુષ્કોણનું નામ આપી દો A B C D એક આપણે ચક્રીય ચતુષ્કોણ બનાવી દીધું હવે શું કહે છે જો ચક્રીય ચતુષ્કોણના વિકર્ણની વાત કરવી છે એ ચતુષ્કોણના શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ હોય આપણે એક ચતુષ્કોણના શિરોબિંદુમાંથી પસાર થતા વ્યાસ હોય આપણે એવું પસંદ કરીએ કે માનો કે આ ચક્રીય ચતુષ્કોણ છે A અને C શિરોબિંદુમાંથી પસાર થતો એક દોરીએ જે કેન્દ્રમાંથી પસાર થાય અને કેન્દ્રમાંથી પસાર થાય તો એને શું કહેવાય વ્યાસ તો આપણે કહી શકાય કે વર્તુળનો વ્યાસ AC છે વર્તુળનો વ્યાસ AC છે પણ આ વ્યાસ જે છે એ બે સરખા ભાગમાં વિભાજન કરે અને આ ભાગ બળે એ પણ કાટખૂણો બને અને આ ભાગ પણ બને એ પણ કાટખૂણો બને રાઈટ તો એવું કીધું જો ચક્રીય ચતુષ્કોણના વિકર્ણ એ ચતુષ્કોણના શિરોબિંદુમાંથી પસાર થતા આ બંને શિરોબિંદુમાંથી પસાર કર્યા તો વર્તુળનો વ્યાસ કેન્દ્રમાંથી પસાર થાય એટલે વ્યાસ જ કહેવાય અને બીજું જો વ્યાસ બને તો આ 90 અને આ પણ કેવું 90 કેમ કે બંને સમાન ટુકડાઓમાં વિભાજન થાય તો આપણે લખી દઈએ કે ABC બરાબર 90 અને ADC બરાબર 90 જો એમ જોવા જઈએ તો ત્રિકોણના વિકર્ણ પણ કહેવાય કે ના કહેવાય તો કૌંસમાં લખી દો AC ત્રિકોણનું વિકર્ણ પણ છે હવે બીજા વિકર્ણની વાત કરીએ આ હવે ટેમ્પરરી માટે ભૂલી જાઓ માનો કે BD વિકર્ણ દોરો BD વર્તુળનો વ્યાસ કહેવાય કે ના કહેવાય હા કહેવાય અને ચતુષ્કોણના બે શિરોબિંદુમાંથી પણ પસાર થાય કયો કે B અને D માંથી તો આપણે લખી દઈએ કે વર્તુળનો વ્યાસ BD છે જેને BD વિકર્ણ પણ કહી શકાય તો આપણે લખી શકાય BD ત્રિકોણનું વિકર્ણ છે જો BD વ્યાસ હોય તો અહીંયા પણ ખૂણો A અને ખૂણો C બંને કાટખૂણા બનાવે તો આપણે લખી શકાય કે ખૂણો BAD બરાબર 90 અને BCD બરાબર પણ 90 વિદ્યાર્થી મિત્રો આપણે ચારે ચાર ખૂણા આવ્યા એ બધા કેવા આવ્યા 90 90 90 એનો મતલબ ચારે ચાર ખૂણા કેવા સમાન અને કેટલાના કે કાટકોણના તો આના ઉપરથી કહી શકાય સાબિત કરો લંબચોરસ છે લંબચોરસમાં પણ બધા ખૂણા કાટખૂણા હોય તો આપણે લખી શકાય કે કોણ ABC બરાબર કોણ ADC બરાબર કોણ BAD બરાબર કોણ BCD બરાબર 90 આ બધા ખૂણા 90 ના આવી ગયા માટે કહી શકાય
ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો આ એક લંબચોરસ આપણે સાબિત કરી. તમને ખ્યાલ હોવો જોઈએ કે લંબચોરસમાં બધે ખૂણા કાટખૂણા હોય અને આમ જોવા જઈએ તો વર્તુળના બે ભાગ થઈ ગયા, બંને બાજુ કાટકોણ બની ગયું એટલે કે કાટકોણ ત્રિકોણ કહી શકાય. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે આ દાખલો અહીંયા પૂરું કર્યું. અને આ સાથે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરું કરીશું. આવતા લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.